સામે વંદના કરી છે. હા ખોટું હોયા જ્ઞાન ભયા અત્યારે મંદિરની સત્તામાં સ્વામી હાજી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજ સંવતર મંદમ સ્વામી હાજી ખોટું હોયા જ્ઞાન ભયા ગંધાને નમઃ સ્વામી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજ સંવતર મંદમ સ્વામી હાજી હમ નમન સ્વામી કટારીને કમાણે કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજ સંવત્સર મનાય સ્વામી સ્વામી હાજી કટાના હા 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 સારું છે. સાતામાં સ્વામી હાજી સારું છે. નમો સ્વામી શું ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમઃ આયર્યાણં નમો વસાયણં નમો લોહે સવસાહુણં એસો પંચ નમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો નાણસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંધીએ લીલીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આદિ સમસ્ત ઉપકારી તત્વોના શ્રી ચરણોમાં વંદન આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા. ચાલો હવે આજે આપણું 35 બોલ તો પૂરા થઈ ગયા છે. હવે આપણે કયો બોલ લેવાના છે, શું લેવાનું છે, બધાએ નક્કી કર્યું? આપે કીધું તું રિવિઝન 35 બોલનું ફર્સ્ટ હા 35 બોલ નું રિવિઝન. કરવાના 34મો બોલ બાકી છે ને સ્વામી? 34માં બોલમાં મેં જોયું 563 363 પાખંડીના મતો છે, પણ એ બહુ આમ સમજવા થોડા ઓલા છે અને પ્લસ બહુ એમાં મને લાગ્યું નહીં, છતાં પણ જો એવું લાગશે તો પછી આપણે રિવિઝન કરીએ છીએ ને તો લઈ લેશું વચ્ચે डॉक्टर એ साहब के બોલ पास આવશે कॉपी ને ત્યારે. भैया हम उसको चाहता है नहीं नहीं बाबा हम लोग पागल हो ચાલો गए हम बोला चलो માઇક બધા બંધ કરો. पेशेंट आते हैं वो जो देहाती पेशेंट लोग रहते हैं ना वो तो कुछ समझते नहीं है बाप रे बाप घुसी जाए अब एक लेडीज है तो मतलब मेरे पेट में पूरा गैस बनता અરુણાબેન માઇક બંધ કરજો પ્લીઝ. હા માઇક બધાના બંધ છે ને? બધા વિડિયો ચાલુ રાખો, માઇક બંધ રાખો. હા ચાલો આપણે 35 બોલ નું રિવિઝન કરવું છે ને? જી સ્વામી. હા પેલો બોલ છે ગતિ, બીજો જાતિ, ત્રીજો કાયા, ચોથો ઇન્દ્રિય, પાંચમો બોલ શેનો છે? પેલે બોલે ગતિ 4, બીજે બોલે જાતિ 5, ત્રીજે બોલે કાયા 6, ચોથે બોલે इंद्रिय 5, પાંચમે બોલે પર્યાપ્તિ 6, છઠ્ઠે બોલે પ્રાણ 10. બરાબર? હા ચાલો હવે ગતિ એટલે શું? તમે બધા શીખી ગયા છો, આપણે રિવિઝન કરીએ છીએ. ગતિ એટલે શું? એક જગ્યાએ બીજી જગ્યાએ જવું. ગમનાગમન કરું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ ગતિ. આપણે શીખ્યા છીએ એનું રિવિઝન કરવાનું છે. હા સ્વામી. તો આપણે એવું શીખ્યા છે ગમનાગમન. જે ચાર ગતિ બતાવી છે કીધું કે ગતિના અમુક કારણો, માધ્યમ એટલે ગમનની ક્રિયા કરીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર એ ગતિ. મૃત્યુ પછી જીવને જન્મ સ્થળ સુધી લઈ જનાર કર્મને ગતિ નામ કર્મ કહે છે. હા ગતિ એ નામ કર્મની પ્રકૃતિ છે. લખાવશો હવે તમે પેલે બોલથી બધું લખવાનું શરૂ કરશો? હા આપણે આ બધું શીખી ગયા છીએ. ડેફિનેશન
ઓકે. આમાં મેં શરૂઆત કરી ત્યારે આ બધું તમને લખાવેલું ને કરાવેલું છે. ઠીક છે ઠીક છે તો અમે બીજા હા. કોઈની ગતિ પાસેથી લઈ લઈશ. છતાં પણ લખી લ્યો. અને હવે એવું કરવાનું, આપણી પાસે આ બધા જ રેકોર્ડિંગ છે 35 બોલના. હા, અચ્છા જાગુ શેઠ ને જરાક મેસેજ આપી દેજો કે એક સાથે બધા મૂકી દે, એટલે તમે આવો ને તો રિવિઝન તમે એક વખત કરીને આવો ને તો શું થાય કે આપણું ફટાફટ થઈ જાય. હે ને? સામે હા ગ્રુપમાં મૂકેલું છે. હા મારા સાથે તો હું લઈ લઈશ, પછી કોકની પાસેથી લઈ લઈશ, આપણે આગળ વધીએ. ગ્રુપમાં આપણા રેકોર્ડિંગ બધા છે. હમ. હા મૂકેલા ઓકે. છે. એમાં ઘણું ડિટેલ થી છે. અત્યારે હું સાવ સંક્ષિપ્તમાં લઉં છું. એક હા વાર ને? બધા રેકોર્ડિંગ છે ને પાછા મુકાવી દેજો ને, એટલે શું જે અમે નવા ઘણા જોઈન થયેલા છે ને તો અમને બી મળી જાય. ઓકે ઓકે. હા હા હા, ચોક્કસ. હા, ચોક્કસ. હા. તો જન્મ ગતિ છે એ નામ કર્મની એક પ્રકૃતિ છે. એનું કામ શું છે તો કે ગમનાગમન કરવાનું. પણ ગમનાગમન અત્યારે પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, એ ગતિ છે, પણ એ ગતિ નામ કર્મ નથી. વિહાયો ગતિ. હા, એ વિહાયો ગતિ છે. હમ. ગતિ નામ કર્મ છે એ મૃત્યુ પછી જીવને જન્મ સ્થળ સુધી લઈ જવાનું કામ કરે, અને પછી જીવન પર્યંત એની સાથે ને સાથે રહે. આ ગતિ નામ કર્મ છે. મૃત્યુ પછી નરક તરફ લઈ જાય તો નરક ગતિ, દેવ તરફ લઈ જાય તો દેવ ગતિ, તિર્યન તરફ લઈ જાય તો તિર્યન ગતિ, ને મનુષ્ય તરફ લઈ જાય તો મનુષ્ય ગતિ. બરાબર. અને ગતિ જતા જતા સીધે સીધું જવું હોય તો ગતિ નામ કર્મથી વયો જઈ શકે. પણ અગર એને વળાંક લેવો છે તો ત્યાં એને આનુપૂર્વી નામ કર્મની જરૂર પડે. જ્યાં હમ. જ્યાં વળાંક આવે ત્યારે ત્યારે અનુપૂર્વી નામ કર્મ એને વળાંક આપવામાં મદદ કરે. સીધે સીધું જવું હોય તો એ ગતિ નામ કર્મથી વયો જાય. બરાબર. તો ત્યાં એને પછી અનુપૂર્વીની જરૂર ન પડે. પણ વળાંક છે તો ત્યાં એને અનુપૂર્વીની જરૂર પડે. કેમ કે વળાંક ગતિ નો કરાવી શકે. વળાંક માટે એને અનુપૂર્વી નામ કર્મ જોઈએ ને જોઈએ જ. અને એટલે ગતિ સમયે બે કર્મ કામ આવે, ગતિ નામ કર્મ ને અનુપૂર્વી નામ કર્મ. ગતિ નામ કર્મ સીધે સીધું જવું છે, સરળ ગતિ છે, રુજુ ગતિ છે, તો ગતિ નામ કર્મથી જીવ જન્મ સ્થળ સુધી પહોંચી શકે. પણ મૃત્યુ સ્થળથી જન્મ સ્થળ વળાંક ઉપર છે, 2-3 વળાંક ઉપર છે. તો જ્યાં જ્યાં વળાંક આવે ત્યાં ત્યાં એને અનુપૂર્વી નામ કર્મની જરૂર પડે. પછી જે ગતિમાં જવાનો હોય એ અનુપૂર્વી એને કામ આવે. નરક ગતિમાં જવાનું હોય તો નરકાનુપૂર્વી, દેવ ગતિમાં જવાનું હોય તો દેવાનુપૂર્વી, મનુષ્ય ગતિમાં જવા હોય તો મનુષ્યાનુપૂર્વી, તિર્યંચમાં જવાનું હોય તો તિર્યંચાનુપૂર્વી. બરાબર. તો અનુપૂર્વીનું કામ છે વળાંક આપવાનું. હા. અને ગતિનું કામ છે જન્મ સ્થળ સુધી લઈ જવાનું. બરાબર છે. પછી એમાં આપણે કર્યું હતું કે નિષ્કુટના ભાગો ને એ બધું આપણે કર્યું હતું. તમે એક વખત ડિટેલ જોઈ લીધું હોય તો તમને ખ્યાલ આવી જાત કે ગતિ કરે તો જીવને 1 સમય લાગે, 2 સમય લાગે, 3 સમય લાગે ને 4 સમય લાગે. હા નિષ્કુટ હા. થી નિષ્કુટમાં જવાનું હોય તો જીવને ગતિ નામ કર્મ કરતા 4 સમય લાગે. હમ. હા, એ બધી આપણી વાતો આપણી થઈ હતી ત્યાં આગળ. જી બરાબર. જી જી પછી હા જી સ્વામી. હમ હમ. બરાબર છે. હા. હમ. અને નિષ્કુટ એટલે લોકના છેડાના ભાગ, એ બધા નિષ્કુટ ખૂણા વાળા હોય. જેવી હમ. રીતે અનાનસ કેમ ખૂણા વાળા હોય, એવી રીતે હા. લોક પણ ગોળ છે, અનાનસની જેમ ગોળ પીસ છે. અને જેમ અનાનસમાં છેલ્લે ખૂણા નીકળ્યા હોય એમ લોકના પણ છેલ્લે ખૂણા હોય. તો એ ખૂણાને નિષ્કુટ કહેવાય. તો ડાબા નિષ્કુટથી જમણા નિષ્કુટ તરફ જવું હોય તો એને 4 સમય લાગી જાય. હા. અને એ 4 સમય લાગે ત્યારે એને અનુપૂર્વી નામ કર્મની જરૂર પડે. સીધે સીધું તો 14 રાજલોક જવું હોય તો એક જ સમયમાં પહોંચી જાય. રુજુ ગતિનો સમય એક જ સમયનો છે. વક્ર ગતિ હોય તો એને 2 સમય પણ લાગે, 3 સમય પણ લાગે ને 4 સમય પણ લાગે પહોંચવા માટે. સમજાઈ ગયું બધાને બરાબર? હમ. હા. પછી આપણે અર્થ કર્યા હતા કે નરક ગતિ કોને કહેવાય તો કે ન અરક, જ્યાં સૂર્ય અથવા તો સૂર્ય જેવા પ્રકાશ કરનારા પદાર્થોનો અભાવ હોય, જ્યાં માત્ર ક્ષેત્રથી અંધકાર હોય એવા ક્ષેત્રને નરક કહેવામાં આવે.
અથવા તો જ્યાં અર્ક એટલે પુણ્યરૂપી સૂર્યનો ઉદય નો હોય, પાપરૂપી અંધકારના જ ભોગવટા હોય એવા સ્થાનને નરક કહેવામાં આવે. અને મૃત્યુ પછી એવા સ્થાનમાં લઈ જનાર જે કર્મ છે એને નરક ગતિ નામ કર્મ કહેવાય. અને વળાંક લેવો હોય તો નરકાનું પૂર્વી નામ કર્મ કહેવાય. સમજાણું બરાબર? તો નરક ગતિ એ નરક ગતિની વ્યાખ્યા. પછી તિર્યંચ ગતિની વ્યાખ્યા. તિર્યંચ નો અર્થ છે કે તીરછું, અસ્તવ્યસ્ત, આડું અવડું. તિર્યંચના કોઈના પણ શરીર એક સરખા ન હોય. ગાયનું શરીર અલગ છે તો ભેંસનું શરીર અલગ છે, ચકલીનું શરીર અલગ છે તો કાગડાનું શરીર અલગ છે, તુરિયાનું શરીર અલગ છે તો દૂધીનું શરીર અલગ છે, સંતરાનું શરીર અલગ છે તો સફરજનનું શરીર અલગ છે. બરાબર? તો બધાના આકાર પ્રકાર શરીર અલગ 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 છે. તો જેના શરીરની રચના આડી અવડી હોય, એક સરખી ન હોય. બરાબર? જેનો બૌદ્ધિક વિકાસ, જેનો શારીરિક વિકાસ તીરછો હોય, અસ્તવ્યસ્ત હોય, આડો અવડો હોય, એક સરખો ન હોય એને કહેવામાં આવે. અને મૃત્યુ સામે અવાજ કપાય છે. બરાબર? માસ્તીજી અવાજ બહુ કપાય છે. તિર્યંચ અવાજ નથી અવાજ કપાવાનો તો આવતો આમ તો નથી. બરાબર છે. અહીંયા તો અમારું નેટવર્ક. અચ્છા, કદાચ અહીંયા નહીં બરાબર હોય, કલકત્તામાં. હવે આવે છે? જુઓ તો બરાબર અવાજ. હા, આવે છે. આવે છે. હા. તો તિર્યંચ એટલે જેનો શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ જેનો અસ્તવ્યસ્ત છે, આડો અવડો છે, અથવા તો એક સરખો નથી, અલગ 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 છે. તો એવી ગતિને તિર્યંચ ગતિ કહેવાય. મૃત્યુ પછી જીવને એ ગતિમાં લઈ જનાર જે કર્મ છે એને તિર્યંચ ગતિ નામ કર્મ કહેવામાં આવે. સીધે સીધું જવું છે તો ગતિ નામ કર્મ છે, પણ તમારે વળાંકમાં જવું છે તો તિર્યંચ આનું પૂર્વી નામ કર્મ. સમજાઈ ગયું બધાને બરાબર? હા. પછી મનુષ્ય કોને કહેવાય? તો કે જે મનન કરી શકે, ચિંતન કરી શકે, વિચાર કરી શકે, પોતાના હિતાહિતનો વિવેક કરી શકે, પોતાને નુકસાનકારી શું છે, પોતાને લાભકારી શું છે, આ બધામાં વિવેક કરી શકે તો એવી વિવેકપૂર્ણ ગતિને મનુષ્ય ગતિ કહેવામાં આવે. બરાબર? વસ્તુ હોય જ એટલે ખાઈ જવી એવું નહીં, પણ ખાવા જેવી છે કે નહીં, એનાથી મારું શરીર બરાબર રહેશે કે નહીં, એનાથી મારું આગળનું જીવન બરાબર રહેશે કે નહીં. તો એ રીતે લાંબો વિચાર કરીને, દીર્ઘ વિચાર કરીને જે જીવે એવા જીવનને મનુષ્ય ભવ કહેવાય, તો મનુષ્ય ગતિ કહેવામાં આવે. મૃત્યુ પછી જીવને આવી વિવેકપૂર્ણ ગતિમાં લઈ જનાર જે કર્મ છે એને મનુષ્ય ગતિ નામ કર્મ કહે છે. અને જો વળાંકથી જવું હોય તો મનુષ્યનું પૂર્વી નામ કર્મ કહેવામાં આવે. બરાબર છે? અને દેવગતિ, જેના રહેવાના મકાન, જેનું શરીર, જેના કપડા, જેની વૃદ્ધિ, જેનો વૈભવ બધું જ એકદમ દિવ્ય 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 પ્રકાશ બ્રાઇટ હોય. તેવી પુણ્યપૂર્ણ જે અવસ્થા છે, ભવ છે, એને દેવભવ કહેવામાં આવે. મૃત્યુ પછી જે દેવભવમાં લઈ જનાર કર્મ છે એને દેવગતિ નામ કર્મ કહેવાય. અને વળાંકમાં જવું હોય તો દેવાનું પૂર્વી નામ કર્મ. સમજાય ગયું બધાને આ બધું? ચારે ગતિ. બરાબર? હા.
બરાબર. પછી આવે છે મનુષ્ય, પેલે બોલે ગતિ 4, બરાબર. પછી બીજે બોલે આવે જાતિ 5. જાતિ કોને કહેવાય? તો કે સમાન ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને જાતિ નામ કર્મ કહેવાય. સમાન ઇન્દ્રિય, સમાનતા ઇન્દ્રિયોની હોવી જોઈએ કે ભાઈ એક ઇન્દ્રિય છે તો બધાને એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય છે તો બધાને 2 ઇન્દ્રિય, 3 છે તો બધાને 3 ઇન્દ્રિય, જેને જેને 3 ઇન્દ્રિય, જેને જેને 2 ઇન્દ્રિય, જેને જેને એક ઇન્દ્રિય, જેને જેને 5 ઇન્દ્રિય. તો ઇન્દ્રિયની દ્રષ્ટિએ જેનામાં સમાનતા છે તો એ સમાન જીવોના સમૂહને જાતિ કહેવામાં આવે. બરાબર. તો જે જીવોને માત્ર એક સ્પર્શેન્દ્રિય મળી છે, બીજી એક પણ ઇન્દ્રિય મળી નથી, તો માત્ર એક સ્પર્શેન્દ્રિય મળી છે એવા તમામ જીવોના સમૂહને એકેન્દ્રિય જાતિ નામ કર્મ કહેવામાં આવે. બરાબર. પછી એ પૃથ્વી હોય, પાણી હોય, અગ્નિ હોય, વાયુ હોય કે વનસ્પતિ હોય, બરાબર, સૂક્ષ્મ હોય કે બાદર હોય, પર્યાપ્તા હોય કે અપર્યાપ્તા હોય, આ બધા જીવોને કઈ જાતિ કહેવાય? તો કે એકેન્દ્રિય જાતિ. કારણ કે આ બધા જીવોને એક સ્પર્શેન્દ્રિય મળી છે. તો જાતિની અપેક્ષાએ પૃથ્વી પાણી ભાઈ ભાઈ, પૃથ્વી અગ્નિ ભાઈ ભાઈ, પૃથ્વી વાયુ ભાઈ ભાઈ, પૃથ્વી વનસ્પતિ ભાઈ ભાઈ, આવું અગ્નિ ભાઈ ભાઈ, અપકાય અને વાયુકાય ભાઈ ભાઈ, અપકાય અને વનસ્પતિકાય ભાઈ ભાઈ, તેવકાય અને વાયુકાય ભાઈ ભાઈ, તેવકાય અને વનસ્પતિકાય ભાઈ ભાઈ, વાયુકાય અને વનસ્પતિકાય બધા ભાઈ ભાઈ છે. બરાબર. તમને કોઈ એમ કે કોલસો અને કારેલું બંને જાતિ ભાઈ છે, હા કે ના? હા. તો કે હા, કોલસો એકેન્દ્રિય છે અને કારેલું પણ એકેન્દ્રિય છે. એક વનસ્પતિ છે તો એક પૃથ્વીકાય છે. બરાબર. તો જે જીવોની સમાન ઇન્દ્રિય મળી છે તેવા સમાન ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને જાતિ નામ કર્મ કહેવાય. તો જે જીવોને માત્ર એક સ્પર્શેન્દ્રિય ત્વચા, એક સ્પર્શેન્દ્રિય જ મળી છે એવા જીવોના સમૂહને એકેન્દ્રિય જાતિ કહેવાય. પછી હવે 2 ઇન્દ્રિય જાતિ કોને કહેવાય? તમે બોલો જોઈ. 2 ઇન્દ્રિય વાળા સમૂહને, જેને સ્પર્શેન્દ્રિય મળે છે ઇન્દ્રિયો દ્વારા જે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય જેને હોય. આ 2 ઇન્દ્રિય જેને, ખાલી 2 જ ઇન્દ્રિય, વધારે નહીં, આ 2 જ ઇન્દ્રિય જેને, નહીં ઓછી કે નહીં વધારે, તો 2 ઇન્દ્રિય મળી છે એ તમામ જીવોના સમૂહને 2 ઇન્દ્રિય જાતિ કહેવામાં આવે. પછી તે ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ઇન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય પણ હોય. ઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. હા, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, આ 3 ઇન્દ્રિય જે જે જીવોને મળી છે તમામ જીવોના સમૂહને કીડી અને મકોડો બંને જાતિભાઈ છે. બરાબર. પછી લીખ અને કીડી જાતિભાઈ છે, તે ઇન્દ્રિય છે. હે ને? તો તે ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને તે ઇન્દ્રિય જાતિ નામ કર્મ કહેવામાં આવે. ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ કોને કહેવાય? રસેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષેન્દ્રિય. બરાબર. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય, આ 4 ઇન્દ્રિય જે જે જીવોને મળી છે, નહીં વધારે નહીં ઓછી, તો 4 ઇન્દ્રિય મળી છે તમામ જીવોના સમૂહને ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ કહેવાય. પછી માખી હોય, મચ્છર હોય, ડાંસ હોય, પતંગિયા હોય, વીછી હોય, બરાબર. તો આ બધા કેવા છે? તો કે આ બધા ચૌરેન્દ્રિય જીવો છે, બધાને 4 ઇન્દ્રિય મળી છે. હા. પછી પંચેન્દ્રિય કોને કહેવાય? 5 ઇન્દ્રિય વાળા. હા, તો 5 ઇન્દ્રિય વાળા એટલે જેને જેને શ્રોતેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને ચક્ષુન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ 5 ઇન્દ્રિય જેને મળી છે જીવોના સમૂહને પંચેન્દ્રિય જાતિ પંચેન્દ્રિય કહેવામાં કહેવાય. આવે. તો નારકી દેવતા ભાઈ ભાઈ, આપણે ને નારકી ભાઈ ભાઈ, આપણે ને દેવતા ભાઈ ભાઈ, આપણે ને પશુ પક્ષી બધા ભાઈ ભાઈ કહેવાય. બરાબર ને? કોની અપેક્ષાએ? તો કે જાતિની અપેક્ષાએ આપણે બધા એક કહેવાય. હા, તો સમાન જાતિ વાળા જીવોના સમૂહને
પંચેન્દ્રિય જાતિ કહેવાય. તો આ રીતે બીજો બોલ પણ પૂરો. હમ બરાબર. હમ પછી ત્રીજો બોલ. ત્રીજે બોલે કાયા છ. કાયા કોને કહેવાય? શરીરના શરીરને શરીર હા, જે જીવોનું શરીર પૃથ્વી છે એને પૃથ્વીકાય કહેવાય. જે જીવોનું શરીર પાણી છે એને અપકાય. કાય એટલે સમૂહ, હમ પરમાણુ નો સમૂહ, પૂતગલ નો સમૂહ. હમ તો જે જીવોનું શરીર કણ 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 છે, એટલે પૃથ્વીમય છે એને પૃથ્વીકાય કહેવાય. જેનું પાણીમય છે એને અપકાય કહેવાય. જેનું અગ્નિમય છે એને તેવકાય કહેવાય. જેનું હવામય છે એને વાયુકાય કહેવાય. જેનું વનસ્પતિમય છે એને વનસ્પતિકાય કહેવાય. જેનું શરીર વનસ્પતિ છે એ વનસ્પતિકાય. જેનું શરીર પાણી છે એ અપકાય. જેનું શરીર અગ્નિ છે એ તેવકાય. જેનું શરીર પૃથ્વી છે એ પૃથ્વીકાય. કાય એટલે સમૂહ. હા, અને જેનું શરીર, હા શું આવીને શું જાય છે? હાલતું ચાલતું અને જે જીવોને દુઃખનો અનુભવ થવા પર, ત્રાસનો અનુભવ થવા પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કરી શકે છે એને કહેવાય, એને રસ ત્રસ્કાય કહેવાય. સમજાય ગયું બરાબર? ઠીક. હા, તો ત્રીજે હા. બોલે કાયા છ. એકદમ બરાબર સમજાઈ ગયું? ઠીક. હા હા, હવે સમજી લ્યો કે ઈયળ છે, ઈયળ. ઈયળની ગતિ કઈ? બેન્દ્રિય બે ઇન્દ્રિય. ગતિ કઈ? અરે તિર્યંજ ગતિ તિર્યંક ગતિ. બરાબર. જાતિ કઈ? બે ઇન્દ્રિય. બેન્દ્રિય. કાયા કઈ? ત્રસ્કાય. ત્રસ્કાય. બરાબર. પછી પેટ્રોલ છે, પેટ્રોલ ની ગતિ કઈ? શેની પેટ્રોલ. જાતિ કઈ? એકેન્દ્રિય અગ્નિકાય જાતિ કઈ? એકેન્દ્રિય. પૃથ્વી તેવું કાય. કાય તેવું કાય જાતિ કઈ? એકેન્દ્રિય. કાયા કઈ? અપકાય. પૃથ્વી કાય. પૃથ્વી કાય. સમજાણું તમને? હા, ગતિનો બોલ જાતિમાં લગાડી દો, જાતિનો બોલ કાયામાં લગાડી દો તો ન ચાલે. ગતિ પૂછે એટલે ગતિ જ કહેવાની. પછી ગતિની જગ્યાએ જાતિ કહી દે તો ખોટું પડે. તો આ પૃથ્વીકાય કેવી રીતે તમે કયું કીધું? ખનિજ છે. પેટ્રોલ છે એ ખનિજ છે. તો ખનિજ બધું પૃથ્વી કાય કહેવાય. હા, ખનિજ પૃથ્વીકાય. હા, તો પેટ્રોલ, ડીઝલ આ બધું ખનિજ છે. અચ્છા, પેટ્રોલ ખનિજ. પેટ્રોલ ની વાત. અચ્છા. હા, સમજાણું બરાબર? મીઠું, પણ મીઠાની ગતિ પેટ્રોલ કઈ? તો તિર્યંજ પણ ગતિમાં આવે. પૃથ્વીકાય પેટ્રોલ પૃથ્વીકાય તિર્યંજ ગતિમાં આવે. તિર્યન. જાતિ કઈ? એકેન્દ્રિય. કાયા કઈ? પૃથ્વીકાય પૃથ્વી કાય. યસ, સમજાઈ ગયું બરાબર? હમ. પતંગિયું, પતંગિયાની ગતિ કઈ? તિર્યંજ જાતિ ગતિ કઈ? ચોરેન્દ્રિય. કાયા કઈ? હા, 25 કાય કઈ? પંચેન્દ્રિય. જાતિ પંચેન્દ્રિય. કાયા કઈ? ત્રસ્કાય. કોનું પૂછ્યું તું મેં? પતંગિયાનું. તો પતંગિયું પંચેન્દ્રિય છે? હા, ચોરેન્દ્રિય. બરાબર. પછી આપણી જાતિ કઈ? આપણી જાતિ કઈ? આપણી જાતિ કઈ? શું મનુષ્ય? આ મનુષ્ય જાતિ છે કે ગતિ છે? આપણી જાતિ કઈ?
પંચેન્દ્રિય. પંચેન્દ્રિય પંચેન્દ્રિય. તો પછી કેમ ગોટાળો કરો છો? જાતિ પંચેન્દ્રિય. મુપત્તિની ગતિ કઈ? મુપતિ જળ છે. હવે તો જડ થઈ ગયું ને. હા, અજીવ મુપત્તિ અજીવ છે. જળ છે, એની કોઈ ગતિ નહીં, જાતિ નહીં, કાયા નહીં. બરાબર, સમજાઈ ગયું? જય સ્વામી. જી સ્વામી શીલામાં કેટલી ગતિ આવે? શેમાં? શીલા. શીલા. શીલા શબ્દ છે, એમાં કેટલી ગતિ આવે? એક તો ટીલા એટલે ટીલા એટલે શીલા એટલે શીલા. છોકરીનું નામ પણ થઈ જાય. છોકરીનું નામ હોય તો ને એકેન્દ્રિય આવે. પથ્થર પણ થાય. પથ્થર હોય તો એકેન્દ્રિય આવે. હા. શીલા નામ કીધું છે, હવે શીલામાં કેટલી ગતિ આવે એ મને કયો. અચ્છા શીલા એકેન્દ્રિય. એકેન્દ્રિય. કેન્દ્રિય. ગતિ પૃથ્વી કાંઈ કીધું છે? છે તમે, ગતિ એટલે ગતિનો જવાબ આપવાનો, કાયાનો જવાબ નહીં આપવાનો, ને ઇન્દ્રિયનો જવાબ નહીં આપવાનો. તિર્યંજ ગતિ. તિર્યંજ ગતિ. શીલામાં ગતિ કઈ કઈ આવશે? મનુષ્ય ગતિ. મનુષ્ય ગતિ. મનુષ્ય ને પછી તિર્યંજ. મનુષ્ય ને તિર્યંજ. નારકી બી આવે. નારક બી આવશે કારણ કે શીલા એક નરક ના નામ. કે ના, યસ, નરકનો વેરી ગુડ. હા, શીલા નારકી પણ છે, ધમા વંશા શીલા. બરાબર, નારકી આવશે. શીલા છોકરીનું નામ છે, તો મનુષ્ય ગતિ પણ આવે. મનુષ્ય ગતિ અને શીલા એટલે પથ્થર, પથ્થર એટલે તિર્યંજ ગતિ આવે. તો હા. શીલામાં ગતિ કેટલી? તો કે શીલામાં ગતિ 3. 3 ગતિ. બરાબર. હા, જય સ્વામી. બરાબર. પછી શીલાની જાતિ કઈ કઈ આવશે? એકેન્દ્રિય. એકેન્દ્રિય આવશે. પંચેન્દ્રિય આવશે. એકેન્દ્રિય એકેન્દ્રિય પંચેન્દ્રિય. અને પંચેન્દ્રિય. હમ. અને કાયા કઈ કઈ આવશે? પૃથ્વી કાય. ત્રસ્કાય. ત્રસ્કાય. પૃથ્વીકાય અને ત્રસ્કાય. યસ, વેરી ગુડ, વેરી ગુડ. તો બધાને સમજાઈ ગયું ને, ગતિ, જાતિ અને કાયા. સમજાઈ ગયું બધાને બરાબર? જય સ્વામી. હમ. તો ગતિ, જાતિ, કાયા અને હવે આવે છે ઇન્દ્રિય. હા, તો ઇન્દ્રિય એટલે શું? મેં તમને અર્થ કરાવ્યા હતા, જો તમને યાદ હોય તો, કે ઇન્દ્રિયના મેં તમને 4 અર્થ કરાવ્યા હતા, 4 કે 5. 5 ઇન્દ્ર માલિક છે જેમાં. ઇન્દ્રિય એટલે ઇન્દ્ર, પછી ઇન્દ્રિય એટલે ચિહ્ન, આત્માનો સ્વભાવ. ઇન્દ્રિય એટલે જ્ઞાન, હમ. ઇન્દ્રિય એટલે વિષયાનુભૂતિ, હમ. અને હમ. તો ઇન્દ્ર એટલે આત્મા. હમ. તો હમ. ઇન્દ્રિય છે, તો ઇન્દ્ર ઉપરથી પછી ચિહ્ન શબ્દ છે, તો ચિહ્ન એટલે જેનાથી છદ્મસ્થ જીવ ઓળખાય. જીવોની ગણતરી કરતા હોય તો જીવને ઓળખવા હોય તો ઇન્દ્રિય છે એ જીવને ઓળખવાનું સાધન છે. બરાબર ને? કાન હોય તો સમજી શકાય કે આ કયો જીવ છે, તો કે પંચેન્દ્રિય. કાન નથી ને આંખ સુધી દેખાય તો ઓળખી શકાય કે આ કયો જીવ છે, તો કે ચૌરેન્દ્રિય. હને? તો ચિહ્ન એટલે જેનાથી છદ્મસ્થ જીવ ઓળખાય, જેનાથી સંસારી જીવની ઓળખ થાય, એને ઇન્દ્રિય કહેવાય. બરાબર? કાન છે એ પંચેન્દ્રિયની ઓળખ છે, આંખ છે એ ચૌરેન્દ્રિયની ઓળખ છે, નાક છે એ તેઇન્દ્રિયની ઓળખ છે, જીભ છે એ બેઇન્દ્રિયની ઓળખ છે, અને ત્વચા છે એ એકેન્દ્રિયની ઓળખ છે. બરાબર? શરીર જેની પાસે ત્વચા એટલે ચામડી હોય એની પાસે જીભ હોય પણ ખરી ને ન પણ હોય, પણ જેની પાસે જીભ છે એની પાસે ચામડી હોય જ. સમજાણું? પછી જેની પાસે નાક છે એની પાસે ત્વચા અને જીભ તો હોવાની જ, પણ એની પાસે આંખ હોય પણ ખરી ને કાન હોય પણ ખરા અને ન પણ હોય. સમજાણું? તો જેમ જેમ આગળ આગળની ઇન્દ્રિય હોય તેમ તેમ એને પાછલી બધી ઇન્દ્રિયો નિયમમાં હોય. આંખ વાળાને કાન હોય પણ ખરા ને ન પણ હોય, પણ આંખ હોય ત્યાં ચામડી પણ હોય, જીભ પણ હોય ને નાક પણ હોય ને હોય જ.
સમજાણું બરાબર? તો ચિહ્ન થયું કાન, કોનું ચિહ્ન થયું? પંચેન્દ્રિય. પંચેન્દ્રિય. પંચેન્દ્રિયનું. નાક તેન્દ્રિય. તેન્દ્રિયનું. આંખ ચોરેન્દ્રિય. અને ચામડી એકેન્દ્રિય. એકેન્દ્રિય. એકેન્દ્રિયનું. જીભ બેઇન્દ્રિય. હા. તો જેનાથી સંસારી જીવ ઓળખાય, એની ઓળખ થાય, એની પહેચાન થાય, એને ઇન્દ્રિય કહેવાય. બરાબર? પછી ઇન્દ્રિયનો અર્થ એક થાય જ્ઞાન. જ્ઞાન તો ઇન્દ્રનો અર્થ આત્મા, આત્મા એટલે જ્ઞાન. તો જ્ઞાન એટલે છદ્મસ્ત જીવને વિષયોનું જ્ઞાન કરવા માટે કોનો સહારો લેવો પડે? ઇન્દ્રિય. ઇન્દ્રિયનો સહારો લેવો પડે. એને શબ્દ સાંભળવા હોય તો શ્રોતેન્દ્રિયનો સહારો લેવો પડે. એને વર્ણ અને રૂપ જોવું હોય તો આંખનો સહારો લેવો પડે. એને સુગંધ દુર્ગંધ ઓળખવી હોય તો નાકનો સહારો લેવો પડે. એને ખાટો મીઠો કડવો એ સ્વાદ ચાખવો હોય તો જીભનો સહારો લેવો પડે. અને એને ઠંડો ગરમ હલકો ભારે એ સ્પર્શ ઓળખવો હોય તો એને ચામડીનો સહારો લેવો પડે. એના વગર એ ઓળખી ન શકે. તો છદ્મસ્થ જીવને વિષયોનું જ્ઞાન કરાવવામાં ઇન્દ્રિય શું કરે? તો કે સહાયતા કરે, એ જ્ઞાન કરવામાં મદદ કરે. છદ્મસ્ત જીવને ઇન્દ્રિય ન હોય તો જ્ઞાન થઈ શકે નહીં વિષયોનું. તો છદ્મસ્ત જીવને વિષયનું જ્ઞાન કોણ કરાવે છે? ઇન્દ્રિય. ઇન્દ્રિયો. તો એનો એક અર્થ જ્ઞાન પણ થાય. બરાબર છે? તો ઇન્દ્રિય એટલે ચિહ્ન, ઇન્દ્રિય એટલે જ્ઞાન. બરાબર? અને ઇન્દ્રિય એટલે તમને અનુભૂતિ કરાવે, સુખની દુઃખની. આ ગમ્યું, આ ન ગમ્યું, આમાં તમને આનંદ આવ્યો, આમાં તમને આનંદ ન આવ્યો. તો એ આનંદ પણ તમને કોણ કરાવે છે? ઇન્દ્રિય ન હોય તો તમને આનંદ આવે ના. તો જીવને સુખ અને દુઃખ બંનેનો અનુભવ કોણ કરાવે છે? ઇન્દ્રિય કરાવે છે. હા. તો સુખ અને દુઃખની અનુભૂતિ આ પણ કરાવવાનું કામ ઇન્દ્રિયોનું છે. ઇન્દ્રિય ન હોય તો તમને શેની અનુભૂતિ હોય? કાંઈ જ અનુભૂતિ ન હોય. સમજાણું બરાબર? ઇન્દ્રિયના અર્થ જેનાથી સંસારી જીવ ઓળખાય. નંબર 1, જેનાથી છદ્મસ્ત જીવને વિષયોનું જ્ઞાન થાય. જે છદ્મસ્ત જીવોને વિષયોની અનુભૂતિ કરાવે, સુખદ કિંવા દુઃખદ, અનુકૂળ કિંવા પ્રતિકૂળ. તો આને ઇન્દ્રિય કહેવાય. ઇન્દ્રિય એટલે ઇન્દ્ર એટલે આત્મા. સમજાણું બરાબર? એ જેટલી ઇન્દ્રિયોને છે એટલી ઇન્દ્રિયોને જીતો એટલા ઇન્દ્રનું બળ એનામાં પ્રગટ થાય. હા. કેમ કે ઇન્દ્રનું પ્રતીક છે, એનામાં તાકાત છે, સામર્થ્ય છે. બરાબર? તો હવે શ્રોતેન્દ્રિયની વ્યાખ્યા કોણ કરશે? ચોથે બોલે ઇન્દ્રિય 5. તો ઇન્દ્રિય 5 શ્રોતેન્દ્રિય. તો શ્રોતેન્દ્રિયની વ્યાખ્યા હવે કોણ કરશે તમારામાંથી? સહાયક કાન હોય. હા કાન જે નહીં, શ્રોતેન્દ્રિયની વ્યાખ્યા કરો. શ્રોતેન્દ્રિય કોને કહેવાય? કાનના વિષયને પચાવે તો ઇન્દ્રની 5 ઇન્દ્રની શક્તિ વધે. હા. શ્રોતેન્દ્રિયનો વિષય છે શબ્દ, જે શબ્દ આપણને સંભળાય. ચિહ્ન છે કાન અને શબ્દ. અરે એની વ્યાખ્યા કરવાની તમને કીધી મેં, ડેફિનેશન. જે શબ્દો સંભળાય, જે કાનથી શબ્દો સંભળાય તેને શ્રોતેન્દ્રિય કહે. જે સાંભળવાનું કામ કરે હા. તેને શ્રોતેન્દ્રિય. જે સાંભળવાનું કામ કરે છે તે શ્રોતેન્દ્રિય કહે. જેનાથી મેં આપણે તમને જે સાંભળી 3 શકીએ. અર્થ કરાવ્યા એ 3 અર્થ કાનમાં ઉતારો જોઈ. હું હતી નહીં માસી.
શબ્દોને જેને પચાવે. ચાર ઇન્દ્રિયનો અનુભવ થાય, હા જેને અનુભવ થાય સ્પર્શનો, ગંધનો, કાનના વિષયને પચાવતા કાનના આવડે તો વિષયોનો, તમે એને ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો સંગીતાબેન? જે જીવ પંચેન્દ્રિય તરીકે ઓળખાય તેને શ્રોતેન્દ્રિય કહેવાય. યસ, વેરી ગુડ. કોણ બોલ્યું? સ્વામી રીતા વાત કરું. હા રીતા રીતા અચ્છા, હવે આમાં રીતા બે થઈ ગયા છે. કોણ છે રીતા? રીતા દેસાઈ કલકત્તાથી સ્વામી. અચ્છા, રીતા દેસાઈ. ઓકે, વેરી ગુડ. જો શ્રોતેન્દ્રિયનો એક અર્થ થાય કે પેલા મેં તમને કીધું તું ચિહ્ન, જેનાથી છદ્મસ્થ જીવ ઓળખાય છે, બરાબર? તો શ્રોતેન્દ્રિય છે એ કોની ઓળખ છે? તો કે પંચેન્દ્રિય જીવની ઓળખ છે, છે કે નહીં? શબ્દ. તો જેનાથી જીવ પંચેન્દ્રિય તરીકે ઓળખાય એને શ્રોતેન્દ્રિય કહેવાય. પેલી વ્યાખ્યા. પછી બીજી વ્યાખ્યા, જેનાથી જીવ પંચેન્દ્રિય તરીકે ઓળખાય એને શ્રોતેન્દ્રિય કહેવાય. પછી બીજી વ્યાખ્યા, જેનાથી છદ્મસ્થ જીવને શબ્દ વિષયક જ્ઞાન થાય કે આ જીવનો શબ્દ છે, આ જીવનો શબ્દ છે કે આ મિશ્રનો શબ્દ છે, તો ઈ ઓળખ કોણ કરી શકે? આ કાગડાનો અવાજ છે કે આ કોયલનો અવાજ છે, એ કોણ ઓળખી શકે? કોના દ્વારા ઓળખાય? કાન દ્વારા. હા, ઓળખનારો આત્મા છે, પણ આત્માને ઓળખવામાં સહારો કોનો લાગે? કાન ન હોય તો તમે ઓળખી શકો ના. બરાબર ને? તો બીજી વ્યાખ્યા આવે કે જે જીવને શબ્દ વિષયક જ્ઞાન કરાવવામાં મદદ કરે, સહાયક બને, એને શ્રોતેન્દ્રિય કહેવાય. બરાબર. પછી ત્રીજી વ્યાખ્યા કે જીવ સારા શબ્દો, ખરાબ શબ્દો, પ્રેમ ભર્યા શબ્દો, પછી આક્રોશ વચન, તો આ બધું તમને કોના દ્વારા ખબર પડે? કાન દ્વારા. કે આના શબ્દોમાં મીઠાશ છે, આના શબ્દોમાં કર્કશતા છે, આ બહુ પ્રેમથી બોલે છે, આ આપણને વડકા ભરે છે, એવું આપણને કોના દ્વારા ખબર પડે? કાન દ્વારા સાંભળવાથી. વડકા હોય તો આપણને દુઃખ થાય, પ્રેમથી બોલાવે તો આપણે રાજી થઈએ, હે ને? તો આ રાજીપો ને નારાજીપો થાય છે, કોના માધ્યમથી થાય છે? આપણને ઇન્દ્રિયના માધ્યમથી થાય કે નહીં? આપણે સાંભળવું તો આપણને ગમો અણગમો થયો. હા, તો શબ્દ વિષયક ગમો અને અણગમોમાં પણ આપણને ઇન્દ્રિય સહાયક બને જ કે નથી બનતી? હા, તો શબ્દની મનોજ્ઞ શબ્દ છે કે અમનોજ્ઞ શબ્દ છે, હા, એની અનુભૂતિ કરાવનારને પણ શ્રોતેન્દ્રિય કહેવાય. સમજાણું? 3 વ્યાખ્યા. સ્વામી તમારો વિડીયો બંધ થઈ ગયો છે. થાય ને, મારા શબ્દ તો સંભળાય છે ને તમને? હા. સમજાણું બધાને? શ્રોતેન્દ્રિય વ્યાખ્યા બધાને સમજાણું. બાકી બધી વ્યાખ્યા તમારે જ બોલવાની છે. સંસારી જીવ પંચેન્દ્રિય તરીકે ઓળખાય એને શ્રોતેન્દ્રિય કહેવાય. જેનાથી જીવ શબ્દ વિષયક કહેવાય. અવાજ ગયો છે. જેના જીવને સંબંધમાં સ્વામી અવાજ કટ થાય છે. અવાજ નથી આવતો. અવાજ નથી આવતો બરાબર, કટ થાય છે. હવે આવે છે? અહીંયા જરા વાદળિયું વાતાવરણ થઈ ગયું છે હમણાં. હા, અહીંયા બી સામે આવું છે. તો શ્રોતેન્દ્રિયની વ્યાખ્યા 3 રીતે આવડી ગઈ.
જેનાથી છદ્મસ્ત જીવ પંચેન્દ્રિય, જેનાથી સંસારી જીવ પંચેન્દ્રિય તરીકે ઓળખાય એને શ્રોતેન્દ્રિય કહેવાય. જેનાથી છદ્મસ્ત જીવને શબ્દ વિષયક જ્ઞાન થાય, હા, એને શ્રોતેન્દ્રિય કહેવાય. જેનાથી જીવને શબ્દ વિષયક ગમા અણગમાની અનુભૂતિ થાય, સુખ દુઃખ થાય, શબ્દ સંબંધી સુખની અનુભૂતિ ને દુઃખની અનુભૂતિ થાય, એને શ્રોતેન્દ્રિય કહેવાય. એટલે અનુભૂતિ એટલે ભોગવટો, શબ્દ વિષયક ભોગવટો કરવામાં પણ ઇન્દ્રિય સહાયક બને છે. તો 3 વ્યાખ્યા થઈ ગઈ બધાને બરાબર? હલો, બધાને 3 વ્યાખ્યા સમજાઈ ગઈ? હા માસ્ટર, હા. હા, તો હવે ચક્ષુ ઇન્દ્રિયની વ્યાખ્યા કોણ કરો છો? એક જણા કરો. આ શ્રોતેન્દ્રિયની વ્યાખ્યા થઈ. હવે ચક્ષુ ઇન્દ્રિયની વ્યાખ્યા કરવી હોય તો કેમ કરાય? સૌરેન્દ્રિય તરીકે ઓળખાય. હા, દ્રશ્યો જોવામાં સહાયક થાય છદ્મસ્ત. શું જોવામાં? જેનાથી દ્રશ્યો જીવ ચૌરેન્દ્રિય તરીકે ઓળખાય. દ્રશ્યો જોવામાં હા, લાઈનસર બોલો. સૌથી પેલા ચિહ્ન, જેનાથી છદ્મસ્થ, જેનાથી સંસારી જીવ ચૌરેન્દ્રિય તરીકે ઓળખાય એને ચક્ષુ ઇન્દ્રિય કહેવાય. નંબર 2, છદ્મસ્થને દ્રશ્યો જોવામાં સહાયક થાય. વર્ણ અને રંગ અને રૂપ, વિષય જ્ઞાન થાય. વર્ણ અને આકાર, જેનાથી વર્ણ અને આકારનું જ્ઞાન જીવને થાય એને ચક્ષુ ઇન્દ્રિય કહેવાય. 3, સારું જોવાય તો સુખ ઉપજે અને ખરાબ જોઈએ તો દુઃખ ઉપજે. સુખાનુભૂતિ. હા, તો રૂપ અને વર્ણ સંબંધીનો ભોગવટો કરવામાં જે જીવને સહાયભૂત બને, જેના દ્વારા વર્ણ અને આકાર સંબંધી ભોગવટો થાય એને ચક્ષુ ઇન્દ્રિય કહેવાય. બેસી ગયું બધાને બરાબર? એવી રીતે પાંચેન્દ્રિયની વ્યાખ્યા કરતા આવડી જશે બધાને? ઘ્રાણેન્દ્રિય કોને કહેવાય, રસેન્દ્રિય કોને કહેવાય ને સ્પર્શેન્દ્રિય કોને કહેવાય? એક સ્પર્શેન્દ્રિયની બોલી જાવ એટલે મને સમજાઈ જાય કે તમને આવડી ગઈ. ત્વચાના સ્પર્શના વિષયોને આંખના અનેક ઇન્દ્રિયોનું બળ પ્રગટે. અરે વ્યાખ્યા કહું છું તમને લોકો, તમે તો ક્યાંનો શબ્દ ક્યાં લઈ જાઓ છો? જીવને સ્પર્શ વિશે જ્ઞાન થાય. એકેન્દ્રિય તરીકે જીવને સ્પર્શ વિશે જ્ઞાન થાય તેને સ્પર્શેન્દ્રિય કહેવાય. તમને આટલું બધું વ્યવસ્થિત સમજાવું છું તોય તમે લોકો વ્યવસ્થિત મને જવાબ ના આપી શકો. પેલું ચિહ્ન, બીજું જ્ઞાન અને ત્રીજું ભોગવટો, આ 3 શબ્દ છે. સૌથી પેલું વહેલું હંમેશા જવાબ વ્યવસ્થિત આપતા શીખવાનું. આ જ તો આપણું સાધન છે કે આપણે આપણી બોલવાની પદ્ધતિ, આપણી જવાબ દેવાની પદ્ધતિ ટુ ધ પોઈન્ટ આવે અને વધારે પડતું બોલવું ન પડે. જે જીવ એકેન્દ્રિય તરીકે ઓળખાય હા, જેનાથી જીવ એકેન્દ્રિય તરીકે ઓળખાય તેને સ્પર્શેન્દ્રિય કહેવાય. વેરી ગુડ. પછી બીજો અર્થ કરો. જેના દ્વારા જીવને સ્પર્શનું જ્ઞાન થાય. જેના માધ્યમથી જીવને સ્પર્શ વિષયક જ્ઞાન થાય. હલકો છે, ભારે છે, ગરમ છે, ઠંડો છે, ચીકણો છે, લુખ્ખો છે, ખરબચડો છે, સુવાળો છે. તો જેનાથી સ્પર્શ વિષયક જ્ઞાન થાય જીવને, જેના માધ્યમથી સ્પર્શનું જ્ઞાન જીવને થાય. કયા જીવને? કેવડી કે છદ્મસ્થ? હા, કેવડીને જરૂર પડે? ના. કેવડીને જરૂર ના પડે. જરૂર કોને પડે ઇન્દ્રિયની? છદ્મસ્થને. તો છદ્મસ્થ શબ્દ વાપરવાનો કે છદ્મસ્થ જીવને વિષયોનું જ્ઞાન, સ્પર્શ વિષય જ્ઞાન કરવામાં જે મદદરૂપ બને, સહાયક બને એને સ્પર્શેન્દ્રિય કહે છે. કેટલું સ્પષ્ટ, આવી રીતે સ્પષ્ટ બોલવાનું. પછી ત્રીજો અર્થ છે ભોગવટો. છદ્મસ્થ જીવને સારા
સારસ સ્પર્શ હોય તો સુખ દુઃખનો અનુભવ કરાવે. સ્પર્શનું જ્ઞાન સ્પર્શ થાય. સંબંધી સુખ દુઃખ નો અનુભવ કરવામાં જીવને છદ્મસ્ત જીવને કરવામાં જીવને સુખ દુઃખ નો અનુભવ કરાવે એને સુખાનુભૂતિ. સ્પર્શેન્દ્રિય કહેવામાં આવે. સમજાઈ ગયું બરાબર? હા, આવી સરસ વ્યાખ્યા બોલતા શીખવાનું. આડી અવડી વ્યાખ્યા નહીં બોલવાની. પહેલો અર્થ ચિહ્ન છે તો ચિહ્નની જ વ્યાખ્યા થવી જોઈએ. બીજો અર્થ જ્ઞાન છે તો જ્ઞાનની જ વ્યાખ્યા થવી જોઈએ. ત્રીજો અર્થ ભોગવટો છે તો ભોગવટાની રૂપે જ એની વ્યાખ્યા થવી જોઈએ. હા ને? પદ્ધતિસર વ્યાખ્યા કરતા શીખવાનું એ જ મહત્વની વસ્તુ છે. આ બધું આપણે રિપીટ કરે છે એટલા જ માટે કે તમને એકદમ પાકે પાકું વ્યવસ્થિત કેવી રીતે બોલાય, કેવી રીતે કરાય. ભણવાનું તો આપણે ભણી ગયા અને આજે તમને પ્રશ્ન કર્યો તો તમે આડાઅવડા જવાબ આપો. ગતિનો પ્રશ્ન કર્યો કે એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય તો આપણે આવી વ્યાખ્યા કરી છે. હને? હંમેશા એકદમ પ્રોપર વ્યાખ્યા કરતા શીખવાનું. હને? તો ત્રીજે બોલે સોરી ચોથે બોલે ઇન્દ્રિય 5. બધાને સમજાઈ ગયું? પેલે બોલે ગતિ 4, બીજે બોલે જાતિ 5, ત્રીજે બોલે કાયા 6, ચોથે બોલે ઇન્દ્રિય 5. બરાબર? અને એક એક ઇન્દ્રિયને જીતવાથી એક એક ઇન્દ્રનું બળ પ્રગટ થાય. 5 ઇન્દ્રિય જીતે તો 5 ઇન્દ્રનું બળ પ્રગટ થાય. સમજાણું? જીતે તો એ ભોગવટો ન કરે તો જીતું કહેવાય. સુખ દુઃખ નો ભોગવટો કરે તો તમે ગુલામ બની ગયા ઇન્દ્રિયના. બરાબર? તો ઇન્દ્રિયનું કામ છે પેલા તમને જણાવશે, પછી જણાવ્યા પછી તમને એમાં રાગ દ્વેષ થાય, પછી એમાં તમને વિકાર થાય. એ ના થવા દો તો ઇન્દ્રિયનો વિજય થઈ ગયો કહેવાય. હે? તો છદ્મસ્ત જીવનમાં આપણે આ પણ શીખવાનું છે, પણ આપણે આગળ શીખશું. અત્યારે આ બોલમાં નહીં, આ બોલમાં આટલું જ. બરાબર? હા, હવે પાંચમે બોલે પર્યાપ્તિ 6. પર્યાપ્તિ કોને કહેવાય? આ ખાસ સમજવા જેવું છે. આ ખાસ બધા જ ધ્યાન રાખજો. આગળમાં કદાચ કોઈ નવા છે એને નથી સાંભળ્યું તો આ વસ્તુ સાંભળી લેજો બરાબર. પર્યાપ્તિ કોને કહેવાય? જીવની પૌદ્ગલિક શક્તિ. જીવન પર્યંત કામમાં આવતી આહાર વગેરે 6 પ્રકારની શક્તિ એને લેવાની અને વાપરવાની. હા, તમે વાંચીને બોલો છો બરાબર ને? પણ મેં શીખડાયું છે એ યાદ નથી ને કોઈને? પૌદ્ગલિક શક્તિ, જીવની પૌદ્ગલિક શક્તિમાં સતી. પર્યાપ્તિ એટલે સીધો સાદો અર્થ છે યોગ્યતા પ્રાપ્ત કરવી. જિંદગી પર્યંત જે શક્તિ આપણે વાપરવાની છે એ શક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવી એને પર્યાપ્તિ કહેવામાં આવે. જિંદગી પર્યંત આપણે જે શક્તિ વાપરવાની છે, 6 પ્રકારની શક્તિ છે, તો 6 પ્રકારની શક્તિ આપણે વાપરવાની છે. તો જિંદગી પર્યંત દરેક જીવને 6 શક્તિ નથી મળતી. કોઈને 4 મળે, કોઈને 5 મળે, કોઈને 6 મળે. તો જેને જેટલી શક્તિ મળવાની હોય બરાબર, એ શક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવી એને પર્યાપ્તિ કહેવાય. જેની પર્યાપ્તિ પૂરેપૂરી પર્યાપ્તા, જેની અધૂરી રહીને મરી ગયા તો અપર્યાપ્તા. સમજાણું બરાબર બધાને? તો પર્યાપ્તિનો અર્થ છે કે જિંદગી પર્યંત ઉપયોગમાં આવતી શક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવી એને પર્યાપ્તિ કહે છે. એટલે એમાં જેને મળવા વાળી યોગ્યતા હોય એને જ મળે એમ ને? એવું નહીં. જિંદગીમાં બધાને શક્તિ તો મળે જ છે, પણ કોઈને 4 મળે, કોઈને 5 મળે ને આપણને 6 મળી છે. બરાબર? એકેન્દ્રિય જીવોને 4 શક્તિ મળે. તો જેને જિંદગીમાં જેટલી શક્તિ જિંદગી પર્યંત વાપરવાની છે, એકેન્દ્રિય જીવો 4 શક્તિ વાપરે છે: આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. વિકલેન્દ્રિય જીવો 5 શક્તિ વાપરે છે: આહાર, શરીર, ઇન્દ્રિય
શ્વાસોશ્વાસ અને ભાષા અને જેમાં સંઘની એની જીવો 6 યોગ્યતા તો પર્યાપ્તિ દેખાય ને. વાપરે છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. બરાબર. તો જિંદગી પર્યંત જેને જેટલી શક્તિ મળી છે અથવા જેટલી શક્તિ એની યોગ્યતા છે એટલી શરીરની એટલી શક્તિની યોગ્યતા પૂરેપૂરી મેળવી લેવી. અગર મેળવી લે છે તો પર્યાપ્તા, અગર અધૂરું રહી જાય છે તો અપર્યાપ્તા. સમજાણું બધાને? હેલો. જી સ્વામી. તો જિંદગી પર્યંત ઉપયોગમાં આવતી જેની જેટલી શક્તિ છે તે શક્તિની યોગ્યતા પ્રાપ્ત કરી લેવી પૂરેપૂરી. બધી જ શક્તિની યોગ્યતા પૂરેપૂરી પ્રાપ્ત કરી લેવી એ પર્યાપ્તિનું કામ છે. તો આ તો ખાલી શક્તિ મેળવવાની વાત છે, વાપરવાની વાત નથી. વાપરશે એને પ્રાણ કહેવાય. આ તો શક્તિની યોગ્યતા ભણી લે છે કે ક્યારે જરૂર પડે ત્યારે મારે બોલવાની જરૂર પડે તો કેવી રીતે મારે ભાષા વર્ગણાના પૂતગલો લેવા, કેવી રીતે એને ભાષા રૂપે બદલવા, કેવી રીતે એને શબ્દ રૂપે વાક્ય રૂપે મારે બોલવા. તો આ બધી યોગ્યતા વગર તો થાય નહીં. ઇલેક્ટ્રિક ફિટિંગ નું એક્ઝામ્પલ આપ્યું હતું સ્વામી. હા, કે પર્યાપ્તિ છે ઈ ઇલેક્ટ્રિસિટી નું ફિટિંગ છે અને ઈ ચાલુ છે. તમે સ્વિચ ઓન કરી અને પંખો ચાલુ થયો તો આ કરંટ કહેવાય. તો પ્રાણ છે ઈ કરંટ શક્તિ છે અને પર્યાપ્તિ છે રિઝર્વ શક્તિ છે. ઈ શક્તિની યોગ્યતા છે, શક્તિનું માધ્યમ છે. પણ શક્તિ જ્યારે ઉપયોગમાં આવે, કરંટમાં આવે ત્યારે એને પ્રાણ કહેવાય. બરાબર. તો જિંદગી પર્યંત ઉપયોગમાં આવતી જેની જેટલી શક્તિઓ છે તે શક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવી. શબ્દ યાદ રાખવાનો, યોગ્યતા પ્રાપ્ત કરવી. પર્યાપ્તિનો અર્થ છે યોગ્યતા પ્રાપ્ત કરવી. વાપરવાનું કામ નહીં, ખાલી ઈ અત્યારે ઈ શક્તિને કેમ વાપરવાની, કેવી રીતે વાપરવાની, ક્યાંથી લેવાની, કેવી રીતે લેવાની, આ બધી જ યોગ્યતા જોઈએ. હને એને પર્યાપ્તિ કે પર્યાપ્તિની વ્યાખ્યા બરાબર સમજાઈ જાય પછી આપણે છયની વ્યાખ્યા કરીએ. બરાબર. તો જિંદગી પર્યંત ઉપયોગમાં આવનારી શક્તિઓની યોગ્યતા પ્રાપ્ત કરવી. જેને જેટલી શક્તિ મળવાની છે એટલી શક્તિઓની પૂરેપૂરી યોગ્યતા પ્રાપ્ત કરવી એને પર્યાપ્તિ કહે છે. સમજાઈ ગયું બધાને આ વાત? હા. તો જિંદગીમાં કામમાં આવે તો જીવન જ તમારું શરીરથી બનેલું છે, યોગોથી બનેલું છે. તેમાં કામમાં આવનારી શક્તિ પણ પૌદ્ગલિક શક્તિ જ હશે. પણ ખાલી પૌદ્ગલિક શક્તિ કહી દો તો વ્યાખ્યા પૂરી નથી આવતી. પર્યાપ્તિનું કામ છે યોગ્યતા પ્રાપ્ત કરવી, યોગ્ય બનવું, કેપેબલ બનવું. આ કામ કે પર્યાપ્તિ તમને શક્તિને કેમ વાપરવાની, ક્યાંથી પહેલા એને ક્રિએટ કરવાની, ક્રિએટ કર્યા પછી એને ક્યાંથી બરાબર કરીને પછી એને યુટિલાઇઝ કરવાની. તો આ બધી યોગ્યતા આવવી જોઈએ ને. યોગ્યતા જ ન હોય, રસોઈ કરતા આવડતી જ ન હોય તો બધી સામગ્રી છે, અનાજ છે, કરિયાણું છે, મસાલા છે, ચૂલો છે, સાધન છે, વાસણો છે, બધું જ છે, પણ તમને કરતા ન આવડે તો પર્યાપ્તિ છે યોગ્યતા છે. તમને આવડવી તો જ હોય ને શક્તિનો વપરાશ કેમ કરવાનો. અહીંયા કઈ શક્તિ, અહીંયા કઈ પુરવઠો નથી. જ્યારે જ્યારે જે શક્તિની જરૂર પડે ત્યારે ત્યારે વાતાવરણમાંથી લે, જીવનમાંથી. જીવન જ એને કહેવાય કે જગતમાંથી શરીરને યોગ્ય, જીવનને યોગ્ય પરમાણુઓ લઈ અને નિર્માણ કરવું આ જીવન છે. તો જીવન પોતે જ પૂતગલમય છે. તેની શક્તિઓ પણ પૂતગલમય જ હશે કે નહીં હોય? પણ તમે ખાલી એટલું કહી દો કે પર્યાપ્તિ એટલે શું? કે પૌદ્ગલિક શક્તિ. પૌદ્ગલિક શક્તિ નહીં, પૌદ્ગલિક શક્તિ જે જીવન પર્યંત કામમાં આવવાની છે એની યોગ્યતા પ્રાપ્ત કરવી એને પર્યાપ્તિ કહેવાય. સમજાણું તમને? પૂરેપૂરી વ્યાખ્યા આ છે.
એટલે પર્યાપ્તિનો અર્થ છે યોગ્ય બનવું, યોગ્યતા પ્રાપ્ત કરવી. શેની? તો કે જીવન પર્યંત જીવન ચલાવનારી જે પણ શક્તિઓ છે એ શક્તિઓને મેળવવાની, બદલવાની અને વાપરવાની યોગ્યતા આવવી, આને પર્યાપ્તિ કહેવાય. પાકું? બધાને સમજાઈ ગયું? હા સ્વામી. જી સ્વામી. હા હા. તો હવે પછી જયારે પૂછું ત્યારે પછી હવે પાછી તમારી રીતે જ બોલશો પૌદ્ગલિક શક્તિ? હે ને? તો પર્યાપ્તિનો અર્થ બધાને સમજાઈ ગયો છે. ફરી એકવાર કે જે જીવને જીવન પર્યંત જે જે શક્તિઓ વાપરવાની છે તે શક્તિઓની યોગ્યતા પ્રાપ્ત કરવી. શક્તિઓની યોગ્યતા પ્રાપ્ત કરવી એનો અર્થ શું? તો કે શક્તિઓ વાતાવરણમાંથી કેવી રીતે લેવી, કેવી રીતે એને શક્તિ રૂપે રૂપાંતરિત કરવી અને કઈ રીતે એને જીવનમાં જે તે ક્ષેત્રમાં વાપરવી, યુટિલાઇઝ કરવી, આની યોગ્યતા. શક્તિ વપરાય એટલે પ્રાણ કહેવાય, પણ શક્તિ વાપરવાની યોગ્યતા સુધી પહોંચવું એ પર્યાપ્તિ છે. હા, ક્લિનિકની અંદર ડોક્ટર બેસીને પોતાનો પેશો એ મેડિસિન્સ આપે, દર્દને તપાસે, દર્દને ઓળખે, પણ એ મેળવવાની યોગ્યતાને મેળવી ક્યાં આગળ? કોલેજમાં. કોલેજોમાં. તો પર્યાપ્તિ આ એક શિક્ષાલય છે. કે જ્યાં જિંદગી પર્યંત જીવ જિંદગી પર્યંત જે જે શક્તિઓ વાપરશે એ તમામ શક્તિઓની યોગ્યતા ઈ ઉત્પન્ન થતા હવે 48 મિનિટમાં મેળવી લે છે. હા ને? તો એ યોગ્યતા પ્રાપ્ત કરવી આ પર્યાપ્તિનું કામ છે. પાકું? બધાને સમજાઈ ગયું? જી. હા. હવે એક એક પર્યાપ્તિની વાત લેવાની આપણે. આજે આપણી 6 પર્યાપ્તિ પૂરી નહીં થાય. આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિનો અર્થ શું થાય? જે લોકો ભણી ગયા છે, ઘણા નવા પણ છે આમાં આપણા ક્લાસમાં આજે, પણ જે ભણી ગયા છે એને યાદ છે મેં શું ભણાવ્યું હતું? ઈ જન્મે ત્યારે જીવની પાસે 2 શરીર છે, તેજસ અને કર્મણ, અને જન્મનું શરીર બનાવે છે તે ઔદારિક, અને વૈક્રિય શરીરના પૂતગલો પહેલા આહારથી લે છે. બરોબર? સ્વ શરીરને યોગ્ય, જો કેટલું કામ હોય. જીવ જેટલા આકાશ પ્રદેશમાં સ્થિત છે એટલા આકાશ પ્રદેશમાં 8 પ્રકારના પૂતગલો હોય. કેટલા? 8 પ્રકાર. 8 પ્રકારના. એમાં 5 પ્રકારના શરીરના પૂતગલો હોય. હવે એમાંથી આપણું શરીર ઔદારિક છે તો આપણને ઔદારિક પૂતગલ લાગશે. નારકી દેવતા છે તેને વૈક્રિય પૂતગલ લાગશે. આહારક શરીર બનાવશે તેને આહારક પૂતગલ લાગશે. પાચન કરવું છે તેને તેજસ પૂતગલ લાગશે. અને કર્મ જે બંધાય છે એને કાર્મણ પૂતગલ લાગશે. તો જ્યારે જ્યારે જે જે શરીરના પૂતગલોની જરૂર પડે ત્યારે ત્યારે તે પૂતગલો ગ્રહણ કરવા અને તે શરીર રૂપે એને બદલાવવા, પરિણમાવવા, આ બધી યોગ્યતા આવવી. તો સૌથી પહેલી વાત તો એ છે કે જે આકાશ પ્રદેશમાં જીવ છે ત્યાંથી પેલા એને ઓળખવું પડે કે આમાંથી ઔદારિક પૂતગલ ક્યાં છે. પછી ઔદારિક પૂતગલોને ખેંચવાના કઈ રીતે, પછી એને લીધા રસ પછી યોગ્ય એને બનાવવા. રસ રૂપે પરિણમાવાના કઈ રીતે. આટલી વસ્તુ આહાર પર્યાપ્તિ કરે છે. શરીર યોગ્ય પૂતગલોને શોધવા, ખેંચવા અને તેને રસ યોગ્ય બનાવવા. યસ, આટલું કામ શરીર આહાર પર્યાપ્તિનું છે. સમજાણું બધાને? તો સ્વ શરીર યોગ્ય પૂતગલો. એકવાર આકાશ પ્રદેશ વાળું ફરીથી બોલો ને, અમે પહેલી વાર કરીએ જ ને જોઈન્ટ એટલે. હા કહું, હા એક જ મિનિટ, હા એક જ મિનિટ. સ્વામી
આજનું રેકોર્ડિંગ આપણે કેમાં બોલો. સાંભળવા મળશે? આજનું રેકોર્ડિંગ આજનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તો ઈ કેમાં સાંભળવા મળશે? આમાં જ મળશે તમને. હા, ઉર્મિલાબેન. હા ઉર્મિલાબેન. ના હા. જો ઉર્મિલાબેન. હા હા બોલો. હા. સાંભળું છું. ઉર્મિલાબેન, આજના રેકોર્ડિંગમાં તમે રિવિઝન શબ્દ દેજો. હા હા 35 બોલ રિવિઝન. હા ઓકે. અને ઈ આ ગ્રુપમાં જ મૂકજો. હા હા સમજાણું? અવાજ કટ થઈ ગયો. સ્વામી તમારો અવાજ ફાટે છે. તમે નીકળી ગયા લાગે છે. આવશે પાછો. 4:40 થઈ ગઈ છે. મને લાગે એનું બંધ થઈ ગયું હશે. ના ના 3:30 સુધી જ હોય ને? એમને બંધ કરી કાઢી લીધું અરે હશે ને. 4:30 સુધી જ હોય ને, એટલે બંધ થઈ ગયું ક્યારેક હશે. 4:45 ને 5 થઈ જાય છે. ક્યારેક જવાઈદમ કર્યા પેલા મૂકે નહીં સ્વામી, બંધ નો કરે. આવશે આવશે પાછો. બંસીબેન તમે સ્વામીને ફોન કરી દો. હા કરું. હા હેલો. હા સ્વામી. કામ મચડવાનું. આટલું કપાય છે અવાજ. છે કે આખા પ્રદેશમાં છે. આજના આકાશ પ્રદેશમાં આહાર, તેજસ, બોલો કાર્બન, સ્વામી. સલ્ફર, પાસા અને આ પ્રકારના ભૂતગળ છે કોણ? સ્વામી આપનો અવાજ 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 ખૂબ અવાજ કટ નથી થાય છે આવતો. સ્વામી. સ્વામી અવાજ બહુ કટ થાય છે, ક્લિયર નથી આવતો. છે ને નેટ નથી પકડાતું એટલે કટ થાય છે. આજે વાતાવરણ બી એવું છે.
હવે સંભળાય છે? હા સર. જી હા. તો જેટલા આકાશ પ્રદેશ ઉપર આપણો આત્મા છે ત્યાં 8 પ્રકારની વર્ગણા છે, 8 પ્રકારના પૂતગલ છે. હવે આપણને ઔદારિક જ જોઈએ છે, તો આમાંથી ઔદારિક કયા છે એ ઓળખશે કોણ? આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિનું કામ છે. સ્વ શરીર યોગ્ય પૂતગલોને અથવા તો સ્વ જરૂરિયાત યોગ્ય પૂતગલોને ઓળખવા, પછી એને ગ્રહણ કરવા, પછી એને પચાવવા એટલે રસ બનાવવો, ત્યાં સુધીની યોગ્યતા. બનાવતા કઈ નથી, ત્યાં સુધીની યોગ્યતા કે કેમ લેવાના, પછી કેમ એને રસ બનાવવાના, કેમ એને ગ્રાઇન્ડ કરવાના, આ બધીની યોગ્યતા પ્રાપ્ત કરવી એને આહાર પર્યાપ્તિ કહેવાય. સમજાણું? હા, તો સ્વ શરીર યોગ્ય પૂતગલોને ઓળખવા, ગ્રહણ કરવા અને એને રસ રૂપે પરિણમાવવાની, પાચન કરીને એને રસ રૂપે બનાવવાની યોગ્યતા પ્રાપ્ત કરવી એને આહાર પર્યાપ્તિ કહે છે. સમજાય ગયું બધાને બરાબર? બધાને સમજાઈ ગયું બરાબર? હા. જી પછી જે રસ બયનો છે, આહારનો જે રસ બયનો, એમાંથી સ્વ શરીર યોગ્ય ધાતુ બનાવવાની યોગ્યતા આવવી એ શરીર પર્યાપ્તિ છે. શરીર પર્યાપ્તિ કહેવાય ને. રસ માંથી ધાતુ બનાવવાની. ઔદારિક શરીર છે તો 7 ધાતુ બને. વૈક્રિય શરીર છે તો 7 ધાતુ ન બને. એમાં લોહી ન બને, એમાં હાડકા ન બને, એમાં માંસ ન બને, એમાં ચામડી બને. હને? તો સ્વ શરીર યોગ્ય પરિણત થયેલા રસના પૂતગલોમાંથી શરીર યોગ્ય ધાતુ બનાવવાની, ધાંચો બનાવવાની યોગ્યતા આવવી એને શરીર પર્યાપ્તિ કહે છે. સ્વામી ફરીથી એકવાર જરા લખાવો ને પ્લીઝ. બોલો ને. હા. રસ રૂપે પરિણત થયેલા પૂતગલોમાંથી સ્વ શરીર યોગ્ય ધાતુ અથવા તો ઢાંચો. ધાતુ મહત્વનો શબ્દ છે કે રસમાંથી 7 ધાતુ રૂપે પરિણત થવું. વૈક્રિય શરીર છે તો વૈક્રિય શરીરને યોગ્ય ધાતુ રૂપે પરિણત થવાની યોગ્યતા આવવી એને શરીર પર્યાપ્તિ કહેવામાં આવે. અને ધાતુમાંથી ધાતો તૈયાર કરવાની યોગ્યતા આવતી આ ઇન્દ્રિય પર્યાપ્તિ. ઇન્દ્રિય પર્યાપ્તિનું કામ છે ઇન્ટિરિયર. ક્યાં બારી ને ક્યાં બારણા ને ક્યાં શું મૂકવું ને ક્યાં શું મૂકવું, એ ઢાંચો. ઢાંચાનું કામ ઇન્દ્રિય પર્યાપ્તિનું, ધાતુનું કામ શરીર પર્યાપ્તિનું, અને પૂતગલ ગ્રહણ કરીને પચાવવાનું, રસ બનાવવાનું કામ આહાર પર્યાપ્તિનું. સમજાઈ ગયું બધાને? હા, બધાને બરાબર સમજાઈ ગયું ને? તો આપણે અત્યારે અહીંયા રાખીએ આટલું. પછી હવે અલગ પૂતગલો લેવા પડશે. આ 3 પર્યાપ્તિ એક જ આહારના પૂતગલો માંથી બને. શરીર માટે અને ઇન્દ્રિય માટે અલગ પૂતગલો લેવા ન પડે. આહારમાંથી જ ગ્રહણ કરેલા રસ, રસમાંથી શરીર, શરીરમાંથી ઢાંચો. હા, જ્યાં જ્યાં જેનો ઢાંચો યોગ્ય હોય, કાનની જગ્યાએ કાન, આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, જ્યાં જ્યાં જેની હાથની જગ્યાએ હાથ, આંગળીની જગ્યાએ આંગળી, તો એ આખો ઢાંચો તૈયાર કરવાની યોગ્યતા આવવી એને એને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય.
બરાબર. તો રસ, ધાતુ અને ઢાંચો 3 વસ્તુ યાદ રાખજો. તો આજે આટલું અહીંયા રાખીએ આપણે. અહીંયા સુધીનું બધાને બરાબર સમજાઈ ગયું છે? કોઈને કઈ પ્રશ્ન છે? જમવાઈદમ વચામિણમિણ કરમ ચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠું પડી છે મકાલે કહું સજાઓ કાલે ન કહું સજાવું સજાય સજાયમ સજાય ન સજાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે દિવ્યેમી. સામે આ વખતે આપણને કઈ નવું નવું આવે. હવે આયા તો એટલે કેટલું બધું ખુલતું જાય તો. હા, એ દર વખતે થાય એવું કઈ. કેમ કે આપડે તો હવે લખેલું હોય ને એને આવે બોલવાનું, તમારા નસીબે જે આવે. મારા નસીબ બહુ જોરદાર છે. એ વાત સાચી. પણ નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે જરાક જોઈને આવજો, એટલે આપણે શું ફટાફટ થઈ જાય. તો આમાં પાછો આપણો એટલો ડબલ સમય બગડે નહીં, એટલા માટે ખાલી રિવિઝન ઉપર એટલા માટે કરી લઈએ કે ક્યાંક પણ વચ્ચે છૂટી ગયું હોય તો નવું આવી જાય, એટલા માટે. પણ સ્વામી અમે બધાએ હમણાં જ જોઈન કર્યું છે એટલે અમને જરાક કઈ વાંધો નહીં, છતાં પણ તમે જોઈ લેજો આના વિડીયો. તમને નહીં સમજાય છે હું સમજાવી દઈશ. ઓકે ઓકે. જે ચીજ તમને ક્લિષ્ટ લાગે, નહીં સમજાય ને, આપણે ક્લાસમાં વ્યવસ્થિત કરી લેશું એટલે બધાનું પ્રોપર થઈ જાય. પણ થોડુંક વાંચી કરીને કે સમજીને આવો ને તો તમને શું નહીં સમજાણું એટલો જ ભાગ મને સમજાવવાનો રહે. ઓલું પહેલેથી સમજાવવા રહીએ ને તો પાછો એટલો જ સમય જાય. 35 બોલને ઘણો સમય લાગ્યો છે. વરસ થઈ ગયું. હા, એટલા માટે. એટલે એના ઉર્મિલાબેન તમે વિડીયો મુકાવી દેજો એટલે બધા આવતી વખતે આવે ને તો જોઈને આવે. હે ને? પર્યાપ્તિનું, પ્રાણનું એ બધું વ્યવસ્થિત 3-4 બોલ જોઈ લેજો. નમો રિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોયેસો વસાવણંગ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવે સિમ પરમમ હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા શુક્લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર વર્ષ શરણ શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. મધ્યાનંદામી સુખ સાતમાં બિરાજે. હાજી સ્વામી. મુંબઈ આવશો અમે મે મહિનામાં.
એ મહિનામાં નો આટલું બધું લેટ ન કરાય સાહેબ. હા ભલે હો. તમારે વડિયા પૂછવું છે તો મુંબઈ કેવી રીતે તમે એટલે લેટ ન હોવાય. ભલે હો. બંસી તારે તારા બ્લોકમાં બેસીને વાતો કરવી છે. હા ના એવું ન હોય સામે. જોઈએ છીએ હા, નક્કી થશે એટલે કેવડાવીશ. ચોક્કસ ચોક્કસ. હા હા. તમે ચોમાસું ક્યાં છે આપનું? વડિયા. અચ્છા વડિયા થી છે. હમ. હમ, હમ. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કાલે સવારે 7:30 વાગે. હા હમ. 7:30. અચ્છા સાંભળો, બધાને વિડીયો જોવા માટે આપણો જે ગ્રુપ છે ને, હા બધા તમારું અનમ્યુટ કરી નાખો ને. ગ્રુપ ની ઉપર આપણું જે ગ્રુપ નું નામ લખેલું છે ત્યાં ટચ કરશો ને એટલે આપણું આખું ખુલશે ગ્રુપ. શું ખુલશે? આપણો ગ્રુપ ખુલશે ને, અંદર બધું એડ કરીએ છીએ ને બધાના નામો ને બધું. યુટ્યુબ ઉપર જવાનું, સુધાભાઈ સ્વામી હા લખવાનું તો આપણા બધા વિડીયો ખુલશે, એમાં લખેલું છે, એમાં છે. એમ બી આવશે નહીં તો આપણા ગ્રુપ ઉપર તમે ગ્રુપના નામ ઉપર ટચ કરશો એટલે આપણું ગ્રુપ ખુલશે. એમાં નીચે લખેલું છે ત્યાં મોર રીડ લખેલું છે, રીડ મોર. એના પર ટચ કરશો એટલે બધા યુટ્યુબ ના બધા તમારા એમાં મળશે. એટલે તમારે જેને જે બી સાંભળવું હોય ને, 35 બોલ સાંભળવા હોય તો 35 બોલ યુટ્યુબ પર કરવાનું, આગમ સાંભળવું હોય તો આગમ પર કરવાનું, તો તમારા બધા જ ખુલી જશે. તેના પર જવાનું. મોર શું? મોર વિડીયો? મોર રીડ મોર અચ્છા. લખેલું છે જો. હમ હમ. તો એ રીડ મોર કરશો ને એટલે બધા આપણા જેટલા બી થયા હમણાં તકના ને આગમ વાંચના, પછી 35 બોલ, 14 ગુણ સ્થાનક, શ્રેણી પરીક્ષા, એ બધા જ ખુલી આવશે. એમાંથી આપણે 35 બોલ જોવું છે તો 35 બોલ ના યુટ્યુબ પર ક્લિક કરજો. એટલે ટચ કરશો એટલે એ આવી જશે, બધા જ 35 બોલ ના બધા આવી જશે. અને આગમ નું જોવું હોય તો આગમ પર ટચ કરજો તો આગમ ના આવી જશે. પણ એમાં 35 બોલ નું નથી લખેલું આવતું. છે ને ઓલા 32 આગમ દેખાડે છે 2 વાર. જો 32 પેલું આગમ 32, પછી 32 આગમ ની નીચે શું લખેલું છે? એમાંય 32 આગમ જ લખ્યું છે. યુટ્યુબ લિંક, ના, ઓલી ઝૂમ લિંક છે. યુટ્યુબ એની નીચે રીડ મોર લખેલું છે ને, ત્યાં ટચ કરો. મૂળભૂત જૈન તત્વ. હા, એ ઝૂમ. 35 બોલ મૂળભૂત તત્વ. ઓકે, એમાં 35 નથી લખ્યું પણ મૂળભૂત જૈન તત્વ હા લખ્યું. હા, પણ એની યુટ્યુબ પર તો પણ યુટ્યુબ પર. હા, એમાં પણ યુટ્યુબ છે ને ઝૂમ છે. હા હા હા. તમે પણ મને ઉર્મિલાબેન દેખાણું ને મોર રીડ ક્યાં જોવાનું? એમને મોર રીડ નથી, પણ સીધું નીચે દેખાડે છે. જો બ્લુ લાઈન થી લખેલું આવશે. મોર રીડ એટલે જે આગમ નું લખેલું છે ને એની બાજુમાં જ હોય. પણ કેટલા રીડ બધા મોર. વિડીયો છે, એટલા બધા નીચે જવાનું? પણ એની ઉપર હેડિંગ લખેલા છે ને, એ હેડિંગ જોવો, વાંચો. બધાના અલગ અલગ છે. 35 બોલ નું અલગ છે, પછી આગમ ના 35 બોલ અલગ નું છે. છે ને મૂળભૂત જૈન તત્વ લખેલું છે. હા હા. અને તત્વાર્થ સૂત્રમાં શું લખ્યું છે ઉર્મિલાબેન? તત્વાર્થ સૂત્ર નું હજી નામ નથી આપ્યું એને. એ હજી નામ એને કે સ્વામી પાસેથી પૂછીને લખાવવું પડશે. ઓકે ઓકે. મને સમજાણું નહીં હા ઉર્મિલાબેન, કે મોરમાં કેવી રીતે જવું અને કેવી રીતે ઓપન કરવું. રીડ મોર લખેલું છે ને, પણ કઈ બાજુ જવું રીડ મોરમાં? માટે નથી સમજાતું. રીડ મોર ઉપર જ ટચ કરો. પણ એ આવ્યું જ નથી મારા એમાં, એમ કઉ છું હું તમે તમને. જે આગમ નું આવ્યું. વિડીયોઝ આવી રહ્યા છે બધાએ. હા, તો તમે વિડીયોઝ ખોલી નાખ્યા. તો તમે રીડ મોર તો ખોલી નાખ્યું છે. પણ તો આ તમે આ કેવી રીતે આમાં જવાનું કે ભાઈ 35 બોલના કયા છે, આગમના કયા છે, એને સમજાણું. પેલું જે છે ને એ આગમ છે. આપણે પેલા આચારાંગ સૂત્ર થઈ ગયું ને ઈ, અને એની નીચે જે છે ને ઈ 35 બોલ નું છે. તત્વ
આપણા ગ્રુપમાં નાખ્યું છે ને અલગ અલગ બધું હા ગ્રુપમાં બી બધા વિડીયો નાખ્યા છે, બધા અલગ અલગ નાખ્યા છે, અલગ ગ્રુપમાં નાખ્યા જ છે બધા. જાગૃતિ બેને બધા અલગ અલગ કરી આપ્યા છે, એ બધા નાખેલા છે ગ્રુપમાં. એટલે હવે નવા પણ એમાં એડ થઈ ગયા જાગૃતિબેન ના નવા નાખેલામાં. નથી, નવા આવે થશે. નવા આવશે ને એટલે એડ કરીશું. હા ઠીક છે, પૂછી જોઈશ. મને નથી સમજાણું, બીજી વખત ક્યારેક પૂછીશ, નહીતર ઘરમાં કોકને પૂછી જોઉં. વિભાબેન પેલા છે જય ને જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. હા બોલો. પેલા છે ને સુધાભાઈ માસતીનું જે નામ ઉપર છે ને આપણું આગમનું, હા એ ખોયલું મેં. એની ઉપર પેલા ક્લિક કરો. હા કર્યું, એ તો ખોયલું મેં. ગ્રુપ ડિસ્ક્રિપ્શન કહેવાય. ગ્રુપ ડિસ્ક્રિપ્શન. રીડ મોર માં જાઓ, રીડ મોર માં. પણ રીડ મોર મને આવતું જ નથી, એમાં આવે છે મોર અબાઉટ ધીસ ચેનલ. હા તો ત્યાં કરો ને, કનેક્ટ કરો ત્યાં. ત્યાં કર્યું ને તો એમાં આવે છે youtube.com સુધાભાઈ માસતીજી, તેમાં પછી વોટ્સએપ પર વયું જાય છે. હું તમને ફોટો મોકલાવીશ પછી. ગ્રુપ ડિસ્ક્રિપ્શન માં જવું પડશે એમાં. હા ફોટો મોકલીશ હું તમને, એટલે પછી જોઈ લેજો. હા ઠીક છે, મને સમજાતું હોય કેમ કે મારું ઉપર જ નથી થતું. તમારા છોકરાઓને કે ગ્રુપ ડિસ્ક્રિપ્શન ખોલી આપે, એમાં તમને બધા યુટ્યુબ મળશે. હા ઓકે 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 ઓકે. હા જય થેન્ક યુ. જીનેન્દ્ર બધાને. જીનેન્દ્ર સવારે 7:30 વાગે. થેન્ક યુ. જી.